નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ અને સાથે આપણી સાથે એ જ વિષય રિલેટેડ ગેસ્ટ પણ જોડાતા હોય છે. ત્યારે આજનો જે વિષય છે, આજે છે 7 ઓક્ટોબર અને જેને લઈને યુવા સશક્તિકરણ દિવસ છે તે મનાવવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે સરકાર દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને વિકાસ સપ્તાહનું પણ આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જે રીતે આપણે જોઈએ છીએ, યુવા વર્ગ છે તેમના માટે ઘણું બધું જે છે કરવામાં આવતું હોય છે, પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક રોજગારીના પ્રશ્નો હોય, કૌશલ્યવર્ધન હોય, આ તમામ બાબતોને પણ ધ્યાન રાખવી એટલી જ જરૂરી બની જાય છે. અને એટલા જ માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં હજી પણ યુવા વર્ગ માટે કહેવાય ને કે કેટલીક અપેક્ષાઓ છે જેને લઈને હજુ પણ વિકાસની જરૂર છે ને એને જ લઈને અત્યારે વિકાસ સપ્તાહનું જે આયોજન છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. 7 ઓક્ટોબરે આજે જે દિવસ મનાવવામાં આવી રહ્યો છે, યુવા સશક્તિકરણ દિવસ, તો ખાસ કરીને ચર્ચા આજે એ વિષય ઉપર જ છે, કારણ કે આજે છે યુવા સશક્તિકરણ દિવસ, જેને લઈને સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને એ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે નરેશ દેસાઈ, જેઓ છે મહામંત્રી ગુજરાત બીજેપી યુવા મોરચામાંથી, અને સાથે અન્ય ગેસ્ટ છે શાશ્વત પંડ્યા, જેઓ યુથ રિપ્રેઝેન્ટેટિવ છે. આ બંનેનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં, ખાસ કરીને ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર. જે રીતે વાત કરીએ, સૌથી પહેલા તો નરેશભાઈ આપને પૂછવું છે કે જે રીતે સરકાર દ્વારા અત્યારે આ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ખાસ કરીને આ દિવસની ઉજવણી કરવાનું કહેવાય ને કે મહત્વ છે, તો તેને લઈને જણાવશો કે કઈ રીતે પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, યુવા વર્ગ માટે ખાસ શું? ચોક્કસપણે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. તમને ખબર છે કે યુવા સશક્તિકરણ દિવસ તરીકે પણ અમે ઉજવીએ છીએ. અને બીજું કે આજના દિવસે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજના દિવસે શપથ લીધા હતા. તો બીજેપી માટે બી આજનો દિવસ ખૂબ મહત્વનો છે. યુવા સશક્તિકરણ દિવસ તરીકે અમે ઉજવીએ છીએ. અત્યારે જે અમારા સેવા સુશાસનના જે 11 વર્ષ પૂર્ણ થયા છે, એને લઈને તમામ જગ્યાએ આખા દેશની અંદર સેવા સુશાસન અને પ્રશાસનને લઈને અલગ અલગ પ્રકારના જે સુવિધાઓ છે, જે અમારી યોજનાઓ છે, એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, નાગરિક સુધી પહોંચે, એનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની બીજેપી ની સરકાર કરી રહી છે. બીજું ખાસ કરીને આપણે બધાને ખબર હશે કે ભાઈ આજના યુવાનો જે પ્રમાણે આખા વર્લ્ડની અંદર આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, આખા વર્લ્ડની અંદર ઘણા બધા દેશોની અંદર, આપણા પડોશી દેશોની અંદર પણ જોયું યુવાનો રસ્તા પર બહાર આવે, સત્તા પરિવર્તન થયું. પરંતુ આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સપોર્ટમાં જે મિલેનિયમ જે આખી બેચ હતી એ પણ એમના સપોર્ટમાં છે, અને આજે જેનજી છે એ પણ એ લોકોના સપોર્ટમાં છે. હું પણ કોલેજ કેમ્પસ સાથે જોડાયેલો છું, ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર હતો, એબીવીપીમાં પણ કામ કરું છું. આજે હું જોઉં છું કે તમામ યુવાનો નરેન્દ્ર મોદીજીની લીડરશિપ નીચે જે ટેકનોલોજી અને જે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના માધ્યમથી ઇન્ડિયા વધી રહ્યું છે, એને સન્માન આપીને આખા દેશની અને આખા વિશ્વની અંદર જે ઇન્ડિયાનું માન વધાર્યું છે નરેન્દ્ર મોદીજીએ, એને લઈને નરેન્દ્ર મોદીજીની લીડરશિપની નીચે આજના યુવાનો વધુમાં વધુ પ્રેરિત થઈ રહ્યા છે, અને અમને પણ ઘણા બધા લોકો આ બાબતે મળવા આવતા હોય છે. જી, પણ નરેશભાઈ, આમાં ખાસ શું છે? જેનઝીને આકર્ષવા માટે જે રીતે કાર્યક્રમો કરવામાં આવશે, પરંતુ સરકાર નવું શું લાવશે આમાં? હું તમને પહેલેથી જ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો હંમેશા 4 મહત્વના અંગ રહ્યા છે: યુવાનો, મહિલાઓ, સિનિયર સિટીઝન અને જે અમારા લાભાર્થીઓ છે. આ પ્રકારના 4 પ્રકારના અલગ અલગ તબક્કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સરકાર અમારી કામ કરતી હોય છે. યુવાનો માટે અમે ખૂબ જ કામ કર્યું છે. 2014 ની પહેલા આપણે બધાને ખબર છે કે જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે લાખો યુવાનો રોડ રસ્તા ઉપર ઉતરી આવ્યા. યુવાનોએ સ્વેચ્છાએ યુથ અગેન્સ્ટ કરપ્શનનું આંદોલન ચલાવ્યું. દેશમાં સત્તા પરિવર્તન થયું. નરેન્દ્ર મોદીજી દેશના વડાપ્રધાન બન્યા. મોદીજીએ નારો આપ્યો તો સૌનો સાથ, સૌનો વિકાસ. આજે આપણે જોઈ શકીએ 2014 થી પહેલા સ્ટાર્ટઅપમાં શું પરિસ્થિતિ હતી, અને આજે આપણા દેશની અંદર જોઈએ, ગુજરાતની અંદર જોઈએ, ગુજરાત યુનિવર્સિટી લઈ લો, જીટીયુ લઈ લો, કોઈ પણ યુનિવર્સિટીની અંદર સ્ટાર્ટઅપ ઇનોવેશન સેન્ટર લો, તો કેટલા પ્રકારમાં નવા નવા યુવાનો અન્ય લોકોને રોજગારી આપી શકે એવા યુવાનો ઉભા કરવાની જે આર્થિક સહાય આપીને નરેન્દ્ર મોદીજીએ પ્રયત્ન કર્યો છે, એ સરાહનીય છે. બીજું સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, મુદ્રા લોનના મારફતથી નાના મોટા ધંધા રોજગારની વાતો હોય, ડિજિટલ ઇન્ડિયા, મેકિંગ ઇન્ડિયાના માધ્યમથી જે યુવાનોને વધુમાં વધુ ટેકનોલોજી સાથે જોડી ધંધો રોજગાર વધારવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે તમામ પ્રયત્નો કર્યા છે. અને એને લઈને ક્યાંક ને ક્યાંક આજના યુવાનો નરેન્દ્ર મોદીજીથી પ્રેરિત પણ છે, અને એમના જે ઓનેસ્ટ પ્રયત્નો છે, જે પ્રામાણિકતાના પ્રયત્નો, એને પણ આજના યુવાનો સરાહનીય કરી રહ્યા છે. જી, શાશ્વતભાઈ, આપ યુથ રિપ્રેઝેન્ટેટિવ છો, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, અને ખરેખર જો વાત કરીએ તો આજે યુથ છે, હવે જેનઝી છે,
તેમને આકર્ષવા માટે આખું સમગ્ર કાર્યક્રમ છે તે ઉજવવામાં આવશે. ખાસ કરીને આજના દિવસની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો? થેન્ક યુ સો મચ ફોર ધ ઓપોર્ચ્યુનિટી ફર્સ્ટ ઓફ ઓલ. જે રીતે આ બધા કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે, જે રીતે આનું આયોજન કરવામાં આવી રહ્યું છે, એના ઉપરથી એક વાત તો બહુ જ આપણે મહત્વની સમજવાની છે. જો 2047માં ભારતને વિકસિત દેશ બનાવવો હશે તો એના માટે યુવાધને સૌથી વધારે મહેનત કરવી પડશે. અને આપણી સરકારોએ, આપણા સિસ્ટમે યુવાધનમાં સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હશે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇન્વેસ્ટમેન્ટ હોય કે એ લોકોને યુવાધનને સ્કિલ્ડ બનાવવાનું ઇન્વેસ્ટમેન્ટ હોય કે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ આપણે જેને કહી શકીએ એ યુવાધનમાં આપણે કરવાનું છે. કેમ કે ભારત આજે દુનિયાનો સૌથી યુવા દેશ તરીકે ઉભરી રહ્યો છે. ભારતની મીડિયન એજ ખાલી 28 વર્ષ છે, જેનો મતલબ છે કે 50% વધારે ભારતીયો 28 વર્ષથી નીચેની ઉંમરના છે, કે જે હવે આપણું ભાવિ ભવિષ્ય નક્કી કરવાના છે. એનો મતલબ એ કે એ લોકો કામ પણ કરવાના છે, એ લોકો ભારતનો એક કન્ઝ્યુમર પણ બનવાના છે, એ લોકો ભારતના જવાબદાર નાગરિક પણ બનવાના છે, અને એ લોકો જ ભારતના વોટર બનવાના છે. આવતી સરકારો એ જ લોકો ચૂંટવાના છે. તો મારા પ્રમાણે, મારા મતે, કે જે યુવા ઇન્ફોર્મ્ડ હશે, જે યુવા અવેર હશે, એ યુવા આગળ જઈને વિકસિત ભારતનું નિર્માણ કરવામાં સહાયતા કરશે, ભારતને વિકસિત બનાવશે. એટલે જે સરકાર આ બધા કાર્યક્રમો કરી રહી છે એ ખાલી નોકરી આપવા માટે કે એ ખાલી એ લોકોને સમજાવવા માટે નહીં, પણ લોકો સાથે એન્ગેજમેન્ટ કરવા માટે પણ આ બધા કાર્યક્રમો કરી રહી છે. આવા રોજગાર મેળા હોય કે પછી ભારત સરકારની ચાલતી સ્કિલ્ડ ઇન્ડિયા પ્રોગ્રામ હોય કે પછી ઘણા બધા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનના ઘણા બધા ઇનિશિયેટિવ હોય, એ યુથ જોડે કનેક્ટ કરવા માટે એ લોકો પ્રોગ્રામ ઘડી રહી છે, કે જેથી યુથને પણ સમજ પડે કે સરકાર એના માટે શું કરી રહી છે, અને સરકારને પણ ખબર પડે કે યુવાધનની એક્સપેક્ટેશન શું છે, યુવાધન ઈચ્છે છે શું, અને યુવાધનનું ભાવિ ભારત કે ભવિષ્યનું ભારત કેવું છે. એના માટે એટલે જ હું સરકારની પણ આમાં પ્રશંસા કરીશ કે એ લોકોએ આવા ઘણા પ્રોગ્રામને ઘણા ઇનિશિયેટિવ લીધા. જેમ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો જ તમે પ્રોગ્રામ લઈ લો, કે ભાઈ ભારતનો યુવા ખાલી નોકરી લેવા માટે દોડશે નહીં, એ 2 જણાને નોકરી આપશે એટલો સક્ષમ બનશે. આવા પ્રોગ્રામ જ ખરેખર યુવાનોને વધારે પ્રેરણા આપશે. આવા જ પ્રોગ્રામ ખરેખર યુવાનોને સ્કિલ્ડ બનાવશે. જેમ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર જેટલા વોકેશનલ કોર્सेस ચાલુ થયા, કે જેમાં જે યુવા એવા છે કે જે લોકો ભણી નથી શક્યા, કે જે લોકોને એક્સેસ ટુ એજ્યુકેશન નહોતું, એ લોકો માટે એ લોકો વોકેશનલ પ્રોગ્રામ ચાલુ કરશે, કે એ લોકોને એવી સ્કિલ શીખવાડવામાં આવે કે જે એ લોકોને રોજગાર મેળવવા માટે કાબિલ બનાવે. તો આવા પ્રોગ્રામો મને ખરેખર એવું લાગે છે કે આકર્ષવા કરતા એ લોકોની યુટિલિટી માટે વધારે છે, કે જેથી કરીને યુવા પણ એમાંથી કંઈક લઈ શકે અને સરકારનું પણ યુવા સાથેનો એક કનેક્શન જોડાયેલો રહે. બિલકુલ. નરેશભાઈ, જે રીતે વાત કરી રહ્યા છે અત્યારે આપણે, કે શાશ્વતભાઈ પણ જે રીતે વાત કરી છે કે ખાસ કરીને યુવાઓને પ્રોત્સાહન મળશે દરેક ક્ષેત્રે, ન માત્ર રોજગારી માટે, પરંતુ જે રીતે અત્યારે આ કાર્યક્રમ, ખાસ કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે 7 ઓક્ટોબર, એટલે કે યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી, અને ખાસ કરીને યુવા શક્તિ પર ફોકસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને જે યુવા વર્ગ છે તેમને રોજગારી મળી રહે, કૌશલ્ય વર્ધન છે એમાં પણ ખાસ કરીને સુવિધાના કામો એમને મળી રહે, તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. યુવા વર્ગ માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. આપણે જોઈએ કે જે રીતે અત્યારે યુનિવર્સિટી છે, ખાસ કરીને 24 વર્ષ પહેલા માત્ર 21 યુનિવર્સિટી હતી, જો કે અત્યારે આંકડો 108, રાજ્યની વાત કરી રહી છું, 108 યુનિવર્સિટી થઈ છે. એટલે કે કહેવાય ને કે વિકાસ થઈ રહ્યો છે, સાથે વિકાસ સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ જે દિવસ ઉજવવામાં આવી રહ્યો છે તેનાથી યુવાઓને કેટલો ફરક પડશે, શું લાગી રહ્યું છે નરેશભાઈ? 100% આમાં ઘણા બધા યુવાનોને મેં તમને હમણાં જ કહ્યું કે જે પ્રકારે યુવાનો આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર અને નરેન્દ્ર મોદીજીની લીડરશિપમાં જે પ્રકારે અમારી પર વિશ્વાસ કરી રહ્યા છે, એને લઈને ગુજરાત સરકાર પણ અથાગ પ્રયત્નો કરી રહી છે. હમણાં તમે વાત કરી કે 10 વર્ષ 15 વર્ષ પહેલા જે ગુજરાતની યુનિવર્સિટીઓ છે એની સંખ્યા 25 હતી, પરંતુ અત્યારે તમે જુઓ કે અલગ અલગ માધ્યમ માટે, એટલે કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય તો એની માટે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. પહેલા જેટલી પણ વેટરનરી કોલેજો આવતી હતી, આજે એ પણ કૃષિ યુનિવર્સિટીની અંદર જતી રહી છે. જેટલી ટેકનિકલ કોલેજો હતી, આજે જીટીયુ બની ગયું છે. તમે જો જેટલી બીએડ કોલેજો હતી એના માટે ટીચર્સ યુનિવર્સિટી બની ગઈ છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી છે, સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે. તો દરેક ક્ષેત્રની અંદર આપણો ગુજરાતનો યુવા, દેશનો યુવા
એક પોતાના નિશ્ચિત વિષય સાથે એ વિષયની અંદર આગળ વધે એની માટેનું પ્લેટફોર્મ ગુજરાતની સરકાર, આ દેશની સરકાર વ્યવસ્થિત રીતે પૂરું પાડી રહી છે. અને આપણે જોયું હશે, અને સૌથી મોટું રિફોર્મ જો આ દેશની અંદર કોઈ સરકારે કર્યું હોય તો નરેન્દ્ર મોદીજીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારે કર્યું છે. એટલા માટે હું કહું છું કે 2002 ની પહેલા જયારે આપણે સરકારી નોકરીની વાત કરતા તો કેટલી ભરતી થતી હતી. આજે મેક્સિમમ સંખ્યામાં ભરતી થાય, અને ભરતી થયા પછી પણ હું એવી ગેરંટી મારીને કહું છું કે મોટા ભાગના ગરીબ ઘરના વિદ્યાર્થીઓ જે જાતે ભણીને તૈયારી કરીને પરીક્ષા આપે છે એવા લોકો આજે મેક્સિમમ જોબ નોકરી લાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની સરકારમાં લિસ્ટ આવતું, એ લિસ્ટ આખું ઉતરી જતું કે આટલા લોકો સરકારી ઓફિસર બનશે. તો જે આ રિફોર્મ જે લાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે, આખા દેશની અંદર ચાલી રહ્યું છે. જી અલગ અલગ ફોર્મેટ હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, સ્કિલ ઇન્ડિયા હોય. જેમ મેં તમને કીધું કે આજનું યુવાન, તમે જોયું હશે કે કેટલાક વિપક્ષો આ દેશની અંદર વારે ઘડીએ જેનજીને પ્રોત્સાહન શું કે જેનજીનો ઉત્સાહનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ બાંગ્લાદેશમાં યુવાનોએ આવું કર્યું, પાકિસ્તાનમાં અંદર યુવાનોએ આવું કર્યું, નેપાળની અંદર યુવાનોએ આવું કર્યું. પણ મને ગર્વ છે કે આ દેશનો જેનજી એ રાષ્ટ્રીયવાદ સાથે જોડાયેલો છે, એ નરેન્દ્ર મોદીની વિચારધારા સાથે જોડાયેલો છે. આજના આ દેશનો જેનજી યુવાન એ મિલિટરી જયારે પાકિસ્તાન ઉપર હુમલો કરે ત્યારે એ ભારત માતા કી જયના નારા લગાવે છે. તો આ બધું દર્શાવે છે કે આ આપણો જે યુવાન છે એ નેશનલિઝમ સાથે, ભારતની સાથે અડીખમ ઉભો છે, અને નરેન્દ્ર મોદીજીની સાથે પણ એટલો જ અડીખમ ઉભો છે. શાશ્વતભાઈ, જે રીતે યુવા સશક્તિકરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, પરંતુ અત્યારે ડિજિટલ યુગ છે, એઆઈ નો જમાનો છે, તો હવે સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, શું જેનઝીને સરકાર સાથે જોડશે આજનો યુવા સશક્તિકરણ દિવસ? એબ્સોલ્યુટલી. જે રીતે મેં મારા પહેલાના આન્સરમાં મેં બધું ડિસ્ક્રિપ્શન આપ્યું એ રીતે જી સરકાર વધારે યુવાનો સાથે એન્ગેજ થવા, યુવાનો સાથે કનેક્ટ થવા માટે આવા પ્રોગ્રામ્સ કરતી હોય છે કે જેથી કરીને સરકારને પણ ખ્યાલ આવે કે યુવાનોની આકાંક્ષાઓ શું છે, અને યુવાનોને પણ ખબર પડે કે ભાઈ ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં ક્યાં છે, અને સરકારની કઈ કઈ એવી યોજનાઓ છે કે જે એ લોકો માટે ફાયદાકારક બની શકે છે. અને હું તો ફક્ત એટલું જ કહીશ કે since India is the youngest country in the world, India has the most potential to achieve the highest amount of growth. અને હું એમાં એક કોટ પણ કહેવા માંગીશ કે the youth is the canvas on which the stroke of changes are painted. કે ભાઈ યુવા છે એ મૂર્તિ છે કે જેના ઉપર બદલાવ કોતરવામાં આવશે. એટલે કે હું તો ખાલી આને સાથે એટલું જ કહીશ કે યુવાઓએ પણ સામે એટલું જ જવાબદાર બનવાનું છે, એટલું જ ડિસિપ્લિન્ડ બનવાનું છે કે જેથી જી કરીને કોઈ પણ ખાલી સરકારી યોજનામાં ફાયદો મેળવવાનો જ નહીં, પણ કદાચ રસ્તા ઉપર જવાબદારીપૂર્વક આપણે ગાડી પણ ચલાવવાની છે કે જેથી કરીને કોઈનું નુકસાન ન થાય. એ જવાબદારીપૂર્વક વાળો યુવા કે જે જવાબદારી પોતાની સમજશે એ આ ભારતનું નિર્માણ કરશે. અને બીજી વસ્તુ, જો આપણે સરકારની વાત કરીએ કે સરકારે હવે શું પગલાં લેવા જોઈએ, આટલા ઘણા બધા પગલાઓ લીધા ઇન્ક્લુડિંગ આજનો બિલકુલ. જે યુવા સશક્તિકરણ મેળો છે એ, તો સરકારે વધારે ને વધારે ઇકોનોમિક લિબરલાઇઝેશન ઉપર ધ્યાન આપવું પડશે કે જેથી હમ કરીને જે આટલા કરોડો યુવાઓ છે કે જેની આકાંક્ષાઓ અનંત છે એ લોકોને બધી ઇન્ક્લુઝિવ ગ્રોથમાં આપણે સમાવી શકીએ. દાખલા તરીકે જે રીતે હમણાં નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ આવ્યું કે જેમાં ઘણી બધી વસ્તુઓ ઉપર જીએસટીના રેટ કટ કરાયા, એનાથી ફાયદો હમ એવો થશે કે કન્ઝમ્પશન વધશે. જો હમ કન્ઝમ્પશન સામે વધશે તો ઇકોનોમિક ગ્રોથ વધશે, અને ગ્રોથ વધશે તો સામે યુવાઓની ઇન્કમ પણ વધશે, અને એ એક જી આખું સાયકલ શરૂ થશે. તો આ તો હજી શરૂઆત છે. આવા તો હજી ઘણા રિફોર્મ્સ બાકી છે, આવા હજી જી ઘણા એજન્ડા કાર્ડ ઉપર છે કે જેને હજી ઇમ્પ્લિમેન્ટ કરવાના બાકી છે. જો એ બધા ઇમ્પ્લિમેન્ટ થયા, જો એ બધી યોજનાઓ ઇમ્પ્લિમેન્ટ થઈ, જો પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશનને હજી ડીપલી ઇમ્પ્લિમેન્ટ જી કરવામાં આવ્યું તો યુવાનો પાસે અનંત ઓપોર્ચ્યુનિટી હશે. જે જી રીતે જે રીતે સરકારે હર ડિસ્ટ્રિક્ટમાં મેડિકલ કોલેજ ખોલવાનું એક અભિયાન ચાલુ કર્યું છે કે જેનાથી હમ આપણે 75,000 નવી મેડિકલ કોલેજની સીટો બનાવવાની છે. એ જ જી રીતે આપણે આ હરેક સેક્ટરમાં કરવું પડશે. તમે એઆઈ ની વાત સારી કરી, તો આપણે જે રીતે આપણી સરકારોએ હું એક સરકારની હું બધી સરકારોની વાત કરું છું, જે રીતે જી સરકારોએ ડિજિટલ ઇન્ડિયામાં કોન્ટ્રીબ્યુશન કર્યું છે, એ આધાર કાર્ડ આધાર સિસ્ટમથી લઈને યુપીઆઈ હમ સિસ્ટમથી લઈને જે રીતે હરેક ગામડામાં આજે ઓપ્ટિકલ ફાયર કેબલ, મોબાઈલ ફોન અને નેટવર્કના ટાવર પહોંચી ગયા છે, એ બધા જે જી ખરેખર હિસ્ટોરિક મૂવ્સ છે, એ રીતે આપણે હરેક વ્યક્તિને આપણે એઆઈ નો જી સારો ઉપયોગ કરતા શીખવાડવાનું છે.
કે જેથી શાશ્વતભાઈ, તમે તેનાથી અપેક્ષાની વાત જી કરી, પરંતુ પડકારો પણ તો એટલા જ છે યુવા વર્ગ માટે. અત્યારે જે રીતે સરકાર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક રોજગારીને લઈને જે પ્રશ્ન છે એ તો હજી પણ પડકારજનક દેખાઈ રહ્યો છે. તેને લઈને શું કહેશો? કેવા પડકારો છે જેનઝી માટે? જેનઝી માટે અને આ દેશ માટે જે રીતે હવે એ વિકસિત ભારતનું એક ગોલ લઈને બેઠું છે, એ રીતે પડકારો વગર તો કામ આગળ નહીં જ વધાય. બેરોજગારીનો મુદ્દો હોય કે પછી જે સ્કિલ ગેપનો મુદ્દો હોય, કે જે બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને બધા કોર્પોરેટ પ્રોફેશનલ વાત યસ. કરતા હોય છે, એ બધા ચેલેન્જીસ એવા છે કે જે આજે આપણા સામે ઊભા છે. આપણો 145 થી 150 કરોડ લોકોનો દેશ છે, અને એમાંથી 65% લોકો યુવા છે, જેથી આપણે કહી શકીએ કે લગભગ 90 થી 95 કરોડ જી લોકો યુવા છે. જો આપણે હરેક યુવાનને ઇન્ક્લુઝિવ ગ્રોથમાં સામેલ કરવો હોય, એને એડ જી કરવો હોય, તો આપણે હરેકને પહેલા તો ફોર્મલ એજ્યુકેશન આપવું પડશે. 2025માં પણ હું કોઈ સરકારને બ્લેમ નથી કરતો, પણ 2025માં પણ આપણો લિટરસી રેટ ખાલી 80 થી 82% છે ભારતનો. જી ગુજરાત તો સારો 85% છે. પણ એનો મતલબ એવો છે કે આજે હજી પણ કરોડો લોકો એવા છે કે જેને ફોર્મલ એજ્યુકેશન નથી મળ્યું. તો સૌથી જી પહેલું કામ આપણે એ કરવાનું છે કે એ લોકોને ફોર્મલ એજ્યુકેશન આપો. જે રાજ્યોમાં સ્કૂલ ડ્રોપઆઉટ રેટ સૌથી વધારે છે, એના ઉપર આપણે ફોકસ કરવાનું છે, ને એ આપણે ધ્યાન રાખવાનું છે કે હરેક વિદ્યાર્થી, જી હરેક બાળક, હરેક કિશોર શાળામાં જતો જાય અને એટલીસ્ટ ફોર્મલ એજ્યુકેશન લેતો જાય. એના પછી જે સ્કિલ્ડ ઇન્ડિયા પ્રોગ્રામ્સ ચલાવે છે, એનો હું એવું સજેસ્ટ કરીશ કે એમાં આપણે ફંડિંગનો વધારો કરવામાં આવવો જોઈએ. કેમ કે જી જે લોકો નથી ભણી શક્યા, જે લોકોને એજ્યુકેશન નથી મળ્યું, એ લોકોને જો વોકેશનલ ડેફિનેટલી. સ્કિલ્સ મળશે, એ લોકોને વોકેશનલ કોર્સ કરવાનો ચાન્સ મળશે, તો એ જી લોકોને ઘણો ફાયદો રહેશે ને એ લોકો ભવિષ્યમાં જઈને એમ્પ્લોયેબલ થઈ શકશે. બિલકુલ. ત્રીજું, નોર્મલી હું પોતે ઇકોનોમિક્સનો વિદ્યાર્થી છું, તો હું આ રીતે હું થોડુંક સમજાવી શકીશ કે જી જ્યારે દેશ વિકસિત બનવા તરફ જઈ રહ્યો હોય ને, ત્યારે એગ્રીકલ્ચરથી લઈ અને સર્વિસ સેક્ટરમાં વધારે ધસારો જોવા મળતો હોય છે યુવાઓનો. હમ બહુ બધા યુવાઓ ભણશે, એ લોકો શિક્ષિત થશે, પછી મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે સર્વિસ સેક્ટરમાં એ લોકો વધારે નોકરીઓ તરફ માંગશે, એમાં સપ્લાય વધશે. તો જે જી એગ્રીકલ્ચરલ સેક્ટરમાં જે આજે પણ ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ છે, એમાંથી આપણે ઘણા યુવાઓને મેન્યુફેક્ચરિંગ સેક્ટર તરફ લાવવાના છે. અને આર્થર લુઈસનો ટ્રાન્સફોર્મેશનલ ઇકોનોમિક મોડેલ કહેવામાં આવે છે, કે જ્યારે દેશ વિકાસશીલ થી વિકસિત સુધી જાય, ત્યારે આ નેચરલ જી ટ્રાન્ઝિશન હોય છે. તો આપણે એ ટ્રાન્ઝિશનને વધારે ઝડપી વેગ જી જી આપવાનો છે. બીજું કે જે ખેડૂતો કે જે યુવાનો આજે પણ જે ખેતી કરે છે, એ લોકો માટે આપણે હમ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ સ્થાપવાની છે. ખાલી સ્થાપના હમ જ નથી કરવાની, એ લોકોનો સોઇલ ટેસ્ટિંગ હોય, કોમોડિટી જી ટ્રેડિંગ હોય, કે મોડર્ન મેથડ્સ હોય એગ્રીકલ્ચર કરવા જી માટેના, જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ હોય, એ બધી વસ્તુઓથી કિસાનોને, ખેડૂતોને અને આપણા યુવાઓને અવેર કરવાના છે કે આવી સિસ્ટમ પણ છે. આ રીતે મોડર્ન જી જી ફાર્મિંગ પણ થઈ શકે, કે જેથી કરીને ખેડૂત છે, જે યુવા છે, એ પણ સમૃદ્ધ થઈ શકે, એ પણ ખાસો એવો પૈસા કમાઈ શકે. અને બીજું કે જે લોકો મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં છે, એ લોકોને પણ એક વેગ મળે ઇકોનોમિક લિબરલાઇઝેશન થ્રુ. તો આ બધા એવા જે કદમો છે, જે આપણે હજી ઉપાડવાના છે, અને જેને આપણે ઝડપી કરવાનું છે, કેમ કે હવે 2047માં ખાલી 22 જ વર્ષ બાકી રહ્યા છે. જી જી શાશ્વતભાઈ, ખૂબ સરસ રીતે આપણે ડિફાઇન કર્યું છે. તો જે રીતે ઘણા બધા પડકારો તો છે યુવાઓ માટે, અને ખાસ કરીને સરકાર દ્વારા એવું નથી, પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં હજી પણ થોડી મહેનતની જરૂર છે. હજુ પણ જરૂરી પગલા લેવા જરૂરી છે. નરેશભાઈ, જે રીતે શું આ ઉજવણી છે માત્ર એક દિવસ પૂરતી છે, કે હજુ પણ સરકાર જેનઝી સાથે લાંબા ગાળાના જોડાણ માટે કોઈ વ્યૂહરચના ધરાવે છે? ઉજવણી એક દિવસ પૂરતી હોઈ શકે, પરંતુ જેની જી પ્રોસેસ છે, નવા લોકોને સાથે ભારતીય જનતા પાર્ટી હંમેશા એક કેડર બેઝ પાર્ટી રહી છે. હું પણ સ્ટુડન્ટ લીડર હતો, એમાંથી આજે યુથ લીડર છું. એ પ્રકારે ઘણા જી પ્રકારના જે યુવાનો પોતાના ફિલ્ડની અંદર લીડરશિપ કરતા હોય, એવા લોકોને જી લીડરશિપ કરવાનો મોકો પણ ભારતીય જનતા પાર્ટી આપે છે. એટલે ખાલી આ યુવા સશક્તિકરણના દિવસે જ કાર્યક્રમો કરવા એ સુધી સીમિત નથી. ભૂતકાળના જી સમયમાં આપણે જોયું છે કે યુવાનોએ સરકાર પાસે જવું પડતું હતું, પરંતુ આજના જમાનાની અંદર નરેન્દ્ર મોદીજીના યુગમાં સરકાર યુવાનો પાસે જાય છે. તમે જોયું હશે કે સેવા સેતુનું માધ્યમ હોય, સેવા પખવાડાનું માધ્યમ હોય, જી સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું માધ્યમ હોય, સ્કિલ ઇન્ડિયા હોય, તો આજે સ્કૂલોની અંદર પણ શાળા પ્રવેશ મહોત્સવ હોય, તો આપ તમે જોઈ શકો છો કે આજે સરકાર વિદ્યાર્થીઓ પાસે જઈ રહી છે, સરકાર યુવાનો જી પાસે જઈ રહી છે. તો આ જે રિફોર્મ લાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે,
એ લગભગ ગુજરાતની અંદર 2001 થી અને આખા દેશની અંદર 2014 થી સારી રીતે થઈ રહ્યું છે. અને આપણે જોયું હશે કે એનું વેલ ડેવલપમેન્ટ આખા દેશની અંદર દેખાઈ રહ્યું છે. આજે મોટા જ ભાગની મેક્સિમમ વર્લ્ડ લેવલની કંપનીઓ પણ ઇન્ડિયાની અંદર આવી રહી છે, કારણ કે અહીંયા લેબર થી માંડીને ટેકનિકલ માંડીને સ્કિલ થી માંડીને દરેક પ્રકારના યુવાનો અહીંયા અવેલેબલ છે. અને આપણે જોયું છે કે આપણા ગુજરાતની અંદર પણ મારુતિ હોય, ટાટા હોય અથવા ઘણી બધી એવી કંપનીઓ છે જેને લઈને આજે ગામડાઓની અંદર જીઆઈડીસી ડેવલપ થઈ છે અને તેના લોકોને ધંધો રોજગાર પણ સારી રીતે મળ્યું છે. આપણા ગામડા પણ ડેવલપ થયા છે. જી શાશ્વતભાઈ, છેલ્લો સવાલ આપને કરવા માંગુ છું કે જેનઝી યુવા સશક્તિકરણ દિવસને કેટલો અસરકારક માને છે? આ ઉજવણી પ્રત્યે તેમનો પ્રતિભાવ કેવો છે ઓવરઓલ? ટૂંકમાં જણાવશો. જે રીતે આપણા ડોક્ટર નરેશ સરે કીધું કે ઉજવણી એક દિવસની હોઈ શકે, વિઝન બહુ લાંબુ હોય, એ વર્ષોનું હોય, તો યુવા અને જેનઝી એ વિઝન સાથે ચાલવા તૈયાર છે. યુવા એક ઓપોર્ચ્યુનિટી માંગે છે સરકારથી અને આ દેશથી કે એની સ્કિલ્સનો એને બરાબર પ્રતિભાવ મળે અને એને એ પ્રમાણે રોજગાર મળે અને એ પોતાની સ્કિલ્સ દેખાડી અને ભારતની નેશનલ ઇન્કમમાં કન્ટ્રીબ્યુટ કરી શકે. એના માટે હું ખાલી ફરીથી એટલું જ કહીશ કે યુવાએ ડિસિપ્લિન્ડ બનવાનું છે, યુવાએ સ્કિલ્ડ બનવાનું છે અને જે યુવાનો વિઝન છે કે એક સમૃદ્ધ ભારત બને 2047 સુધી, તો ત્યાં સુધીમાં જો આ બધું થશે તો હરેક યુવાને હું ગેરંટી આપું છું કે આ દેશ સમૃદ્ધ બનશે ને યુવા પણ સમૃદ્ધ બનશે. અને એક એવો સમય આવશે કે આવા મેળા કરવાની જરૂર જ નહીં પડે, કેમ કે હરેક યુવા ત્યારે શિક્ષિત હશે, ત્યારે એજ્યુકેટેડ હશે, ત્યારે વેલ ઇન્ફોર્મ્ડ હશે અને ત્યારે એક ખરેખર આપણો દેશ વિકસિત કહેવાશે કે ભારત વિકસિત બન્યો. નેશનલ ઇન્કમમાં ચલો 2 વર્ષ જલ્દી વિકસિત બની જશું, પણ હે ને એટલે છેલ્લો ખાલી સ્ટેટમેન્ટ હું એ કહેવા માંગુ છું કે યુવા ફક્ત એ નથી કે જે 15 થી 50 વર્ષની એજ ગેપમાં આવતો હોય. યુવા એ હરેક વ્યક્તિ છે, યુવા એ હરેક વ્યક્તિ છે કે જેની અંદર ઉર્જા છે અને જેની અંદર બદલાવ લાવવાનો એક જુનૂન છે. તો આપણા બધા યુવા છીએ, આપણા નરેન્દ્ર મોદી સાહેબ યુવા છે, હું યુવા છું, મારા પિતાજી યુવા છે અને જે દેશને બદલવા માંગતો હરેક વ્યક્તિ યુવા છે, બોર્ડર ઉપર લડતો એ સિપાહી યુવા છે. જી, થેન્ક યુ વેરી મચ શાશ્વતભાઈ અને નરેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો જે રીતે 7 ઓક્ટોબરે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સરકાર દ્વારા તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવા વર્ગ માટે આટલું વિચારવામાં આવી રહ્યું છે. તો આવા જ જે આશા રાખીએ છીએ કે આગળ જતા યુવાઓ છે, જે આપણા દેશનું ભવિષ્ય છે, તે સિક્યોર રહે. તો આ સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આટલું જ. ફરીથી મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.